સુરત ડિમોલિશન મામલે મોટા સમાચાર છે. સુરતના શ્રીનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટના ગુમ અધિકારીઓના મિસ એડવેન્ચરનો ખર્ચ રાજ્ય સરકાર કેમ ભોગવે તેવો કર્યો સવાલ. હાઈકોર્ટે પૂછ્યું કે જે જવાબદારી અધિકારીઓએ ગેરકાયદે ડિમોલિશન કર્યું તેમના પગારમાંથી જ પુનર્વસનનો ખર્ચ કેમ ન વસૂલાય. મહાનગરપાલિકાના કમિશનરને પણ સીધો સવાલ કર્યો. જુનિયર સસ્પેન્ડ થાય તો સિનિયરને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કેમ? અપૂર્વ આયોજિત ડિમોલિશન લાગી રહ્યું છે. તો કેટલાક અંશ છે જે મેં તમને અત્યારે હેડલાઇન સ્વરૂપે કહ્યા છે. પૂરી જાણકારી જો તમને આપું તો સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રના ઉચ્ચ અધિકારીઓના કાન ખેંચ્યા. હાઈકોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા એવા સવાલો પૂછ્યા કે જેણે વહીવટી તંત્રમાં ફાળ પાડી દીધી છે. બેઘર થયેલા લોકોના પુનર્વસન મામલે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે લોકોને ઈડબ્લ્યુએસ આવાસમાં જગ્યા આપવામાં આવે છે તો બેઘર થયેલા ગરીબ લોકો કેમ તેનો ખર્ચ ભોગવે. લોકોના ઘર તમે તોડી નાખ્યા છે તો તમારે બીજા ઘર આપવા પડશે. હાઈકોર્ટે ટાંક્યું કે સુરત મનપા દેશમાં સૌથી વધુ આર્થિક રીતે સક્ષમ મનપા છે તો પછી બેઘર થયેલા લોકો પાસેથી ₹1 પણ કેમ માંગવામાં આવે. બેઘર થયેલા લોકો કોઈ પણ અરજી કરવા માટે ₹100 પણ કેમ ખર્ચે. એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની મનમાની પર પ્રહાર કરતા કહ્યું કે જે જવાબદાર અધિકારીઓએ આ ગેરકાયદે ડિમોલિશન કર્યું છે તેમની પાસેથી જ આ સમગ્ર ખર્ચ કેમ વસૂલવામાં ન આવે. કોઈ પણ અધિકારીએ કરેલા મિસ એડવેન્ચરનો ખર્ચ રાજ્ય સરકાર કેમ ભોગવે. હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ આખા ડિમોલિશનને પૂર્વ આયોજિત ગણાવ્યું છે. મનપા કમિશનર અને સિનિયર અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવતા કોર્ટે પ્રશ્ન કર્યો છે કે હજુ પણ આવા અધિકારીઓ પોતાના પદ પર શા માટે યથાવત છે. જો નાની ભૂલ બદલ જુનિયર અધિકારીઓ સસ્પેન્ડ થઈ શકતા હોય તો સિનિયર અધિકારીઓને આવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ શા માટે. કોર્ટે આકરા પાણીએ થઈને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટી આ સમગ્ર મામલે તપાસ કરે છે ત્યાં સુધી શંકાના ઘેરામાં રહેલા સિનિયર અધિકારીઓ હોદ્દા પર યથાવત ન રહી શકે. હવે જોવાનું એ છે કે હાઈકોર્ટના આ વલણ પછી રાજ્ય સરકાર કમિશનર સહિતના સિનિયર અધિકારીઓને શું પદ પર યથાવત રાખે છે, તેમના માટે કોઈ સજા સંભળાવે છે, કોઈ પગલાં લે છે ખરા? સમય કહેશે.